ચાલો જાણીએ બિરબલની વાતો. સ્ત્રોત બિરબલ અને બીજા. સંપાદક જ્યોતિન્દ્ર દવે. ઇનામનો અડધો ભાગ. અકબરના દરબારમાં દેશ વિદેશથી અનેક વિદ્વાનો, કવિઓ, પંડિતો, ગવૈયાઓ, ચિત્રકારો વગેરે આવતા અને બાદશાહને ખુશ કરીને ઇનામ મેળવતા. બુદ્ધિમાન પુરુષોની કદર અકબરના દરબારમાં જેટલી થતી તેટલી બીજે ક્યાંય થતી નહોતી. આથી બિરબલે પણ અકબરના દરબારમાં જઈ પોતાનું બુદ્ધિ ચાતુર્ય દર્શાવવા નિશ્ચય કર્યો. પણ મહાદેવને પ્રસન્ન કરતા પહેલાં જેમ પોઠિયાને રીઝવવો પડે છે તેમ બાદશાહ પાસે જતા પહેલાં દરવાનને ખુશ કરવો પડતો. "એ ક્યાં જાય છે?" દરવાજા આગળ ઊભેલા દરવાને બિરબલને અંદર જતો અટકાવીને પૂછ્યું. "બાદશાહ સલામત પાસે. હું બહાર ગામથી આવું છું. મારી પાસે." બિરબલે કહ્યું. "તે કંઈ નહીં ચાલે. એમને એમ અંદર નહીં જવાય." દરવાને કહ્યું. "એમને એમ નહીં તો શી રીતે? અંદર જવાની કોઈ ખાસ રીત હોય તો તેમ જાઉં." બિરબલ બોલ્યો. "બાદશાહ સલામતની હજુરમાં જેને જવું હોય છે તે મને ખુશ કર્યા વગર જઈ શકતા નથી." દરવાને જણાવ્યું. "ભલે, તું ખુશ થા તે પછી મને જવા દે." બિરબલે કહ્યું. "બોલો, ખુશબખ્તીમાં શું આપશો?" દરવાને સવાલ કર્યો. "મારી પાસે હમણાં તો કંઈ નથી. બાદશાહ ખુશ થઈને મને કંઈ આપશે તો તને પણ એમાંથી ભાગ આપીશ." બિરબલે જવાબ દીધો. "બોલો, તમને જે મળે તેમાંથી અડધો ભાગ મને આપશો?" દરવાને પૂછ્યું. થોડીવાર વિચાર કરીને બિરબલે જવાબ દીધો. "કબૂલ છે. મને જે મળશે તેમાંથી અડધો ભાગ તને આપીશ." "ભલે ત્યારે જાઓ. જો શરત ભૂલતા નહીં." કહીને દરવાને બિરબલને અંદર જવા દીધો. દરબારમાં જઈ બિરબલે પોતાના બુદ્ધિ ચાતુર્ય વડે તથા અનેક પ્રકારની રમૂજી વાતો કરી બાદશાહને ખૂબ રાજી કર્યો. બાદશાહે એને ઇનામ માંગવાનું કહ્યું. "નામદાર, મારે ઇનામમાં કંઈ જોઈતું નથી. મારી માત્ર એક જ માંગણી છે." "શી?" અકબરે પૂછ્યું. "આપ ખરેખર રાજી થયા હો તો મને 100 ફટકા મારવાની સજા કરો." બિરબલ બોલ્યો ને બાદશાહ તથા આખી સભા ચકિત થઈ ગયા. ફટકાનું ઇનામ જોઈએ છે?" અકબરે પૂછ્યું. "હા નામદાર." "તું કંઈ ગાંડો તો નથી થયો ને? ઇનામમાં કોઈએ ફટકા માંગ્યા કે કોઈએ ફટકા આપ્યા સાંભળ્યા છે?" અકબરે પૂછ્યું. "હું જાણું છું નામદાર કે હું જ પહેલી વાર આ જાતની માંગણી કરું છું." બિરબલે જવાબ દીધો. "ફટકા ખાવાથી વિદ્યા વધે એમ એ માનતા હશે?" એક દરબારીએ કટાક્ષ કર્યો. "તદ્દન ખરી વાત છે." બિરબલે જવાબ દીધો. "તેથી જ વિદ્યાર્થીને ગુરુ ફટકારે છે. કેટલાક માણસ ફટકા ખાવાથી જ શીખી શકે છે." "પણ એ કેમ બને? ફટકા ગુનેગારને હોય. મારાથી એ કબૂલ કેમ થાય?" અકબરે કહ્યું. "નામદાર, આપે મને ઇનામ માંગવાનું કહ્યું ને મેં ઇનામ માંગ્યું. હવે આપ મારું ઇનામ ના આપવા માંગતા હો તો કંઈ નહીં." બિરબલે જવાબ દીધો. પોતે જ ઇનામ માંગી લેવા કહ્યું હતું એટલે કચવાતે મને અને આ માણસ દેખાય છે બુદ્ધિવાળો પણ છે મૂરખ એમ ધારીને અકબરે એક હજુરિયાને બિરબલને હળવેથી 100 ફટકા મારવા હુકમ કર્યો. 50 ફટકા થયા એટલે બિરબલ બોલી ઉઠ્યો. "થોભો, કેમ થાકી ગયો?" અકબરે પૂછ્યું. "ના નામદાર, મારો પણ એક ભાગીદાર છે. મને જે ઇનામ મળે તેમાંથી અડધો ભાગ એને આપવા હું બંધાયો છું." બિરબલે જવાબ દીધો. "કોણ છે એ? તારા જેવો જ કોઈ મૂરખ હશે?" અકબરે કહ્યું. "નામદાર, એ અહીંયા જ છે અને એ મારા જેવો જ મૂરખ છે કે નહીં તે તો એનો મને પરિચય ન હોવાથી હું જાણતો નથી. પણ મારા કરતાં આપ એને વધારે સારી રીતે ઓળખો છો." બિરબલે કહ્યું.
તો એને બોલાવી મંગાવ. હું જ આપની રજા હોય તો એને તેડી લાવું, કહી બિરબલ બહાર જઈ દરવાનને લઈ આવ્યો. ક્યાં છે તારો ભાગીદાર? અકબરે પૂછ્યું. આ રહ્યો નામદાર, દરવાને બતાવી બિરબલે કહ્યું. કોણ આ મારો દરવાન? એ તારો ભાગીદાર શી રીતે? નામદાર, અહીં હું આવ્યો તે પહેલાં મને જે ઇનામ મળે તેનો અડધો ભાગ મારે એને આપવો, એવું મારી પાસેથી એણે વચન લીધું છે. એટલે એણે તારી પાસેથી લાંચ માંગી હતી એમ? એવો અહીં નિયમ જ છે એમ નામદાર એ કહેતો હતો, બિરબલે જવાબ દીધો. શું અહીં લાંચ આપવાનો નિયમ છે એમ એ કહેતો હતો? નામદાર, એના કહેવા મુજબ એને રાજી કર્યા વગર કોઈ માણસ અંદર દાખલ નથી થઈ શકતો. આ ખરી વાત છે? અકબરે દરબારીઓ સામું જોઈને પૂછ્યું અને 2-4 જણાએ પોતાને પણ એવો અનુભવ થયેલો હોવાનું જણાવ્યું. એમ? ત્યારે હજુરિયા, એને એના ઇનામનો અડધો ભાગ આપ. જોજે, ફટકા બરાબર મારજે, કચાશ ના રાખતો. આ શું ચાલે છે તે બરાબર ન સમજાયાથી ગૂંચવાઈને ઊભા રહેલા દરવાન સામું જોઈ બિરબલે કહ્યું. મને જે ઇનામ મળે તેમાંથી અડધો ભાગ તે માંગ્યો હતો ને? મને 100 ફટકાનું ઇનામ મળ્યું, મેં 50 ફટકા ખાઈ લીધા, હવે બાકીના તારા ભાગના તું ખાઈ લે. અને પછી ફટકા ખાવાથી વિદ્યા વધે એમ બિરબલ માનતો હશે એમ જે દરબારીએ કટાક્ષ કર્યો હતો તેના તરફ ફરી બિરબલે કહ્યું. જનાબ, ફટકા ખાવાથી શીખી શકાય છે એમ આપ ન માનતા હો તો આ જુઓ, ફટકા ખાઈને જ હવે આ લાંચ લેવી હરામ છે એમ શીખી શકશે. હજુરિયાએ કચકચાવીને દરવાનને 50 ફટકા માર્યા. એ લાંચિયાને બાદશાહે યોગ્ય સજા કરી તથા બિરબલની કુનેહ, ચતુરાઈ અને વિદ્યા જોઈ એને સરપાવ આપી પોતાના દરબારમાં રાખી લીધો. અસ્તુ.